મહત્વના સમાચાર પર નજર કરીએ તો રાજ્ય સરકારની ભરતી પરીક્ષામાં મોટો ફેરફાર વર્ગ 3 ની ભરતી પરીક્ષામાં ધરખમ ફેરફાર કરાયો છે। દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ લાગુ કરવામાં આવશે। પ્રિલિમ પરીક્ષા લેવાયા બાદ મુખ્ય પરીક્ષા યોજાશે, જ્યારે મુખ્ય પરીક્ષાના આધારે જ મેરિટ બનાવાશે। तो कोई वेटिंग लिस्ट ऑपरेट नहीं करवामां आवे। जूनियर क्लार्क अने सीनियर क्लार्क में लागू थशे। ऑफिस आसिस्टंट अने हेड क्लार्क माटे लागू थशे। ऑफिस आसिस्टंट, जूनियर क्लार्क, सीनियर क्लार्क अने मुख्य क्लार्कनी संयुक्त परीक्षा योजवानुं गुजरात सरकारनुं आयोजन छे। फाइनल मेरिटना आधारे ज उमेदवारोनी पसंदगी थशे। तो धरखम फेरफार कराववामां आव्यो छे, जेमां मुख्य परीक्षाना आधारे ज मेरिट बनावाशे, ज्यारे प्रिलिम परीक्षा लेवाया बाद ज हवे मुख्य परीक्षा हशे। कोई वेटिंग लिस्ट ऑपरेट नहीं करवामां आवे, ज्यारे फाइनल मेरिटना आधारे ज उमेदवारोनी पसंदगी करवामां आवशे। वर्ग 3 ની ભરતી પરીક્ષામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે। રાજ્ય સરકારની ભરતી પરીક્ષામાં મોટો ફેરફાર આ કરાયો છે, જેમાં દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ હવે લાગુ કરવાનું સરકારનું આયોજન છે, જેમાં મુખ્ય પરીક્ષાના આધારે જ મેરિટ બનાવવામાં આવશે। સૌપ્રથમવાર તો પ્રિલિમ પરીક્ષા લેવાયા બાદ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે અને મુખ્ય પરીક્ષા લેવાયા બાદ મેરિટ જાહેર થશે। તો ફાઇનલ મેરિટના આધારે ઉમેદવારોની પસંદગી થશે। હવે ફાઇનલ મેરિટના આધારે જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। तो परीक्षा में केवा केवा फेरफार थशे, ग्राफिकना माध्यमथी आपने जणावीए कि केवा फेरफार, शुं फेरफार थयो छे। अगाउनी परीक्षानी पद्धति हती के मात्र एक ज परीक्षा लेवाती हती अगाउ, अने हवे प्रिलिम अने मुख्य एम बे परीक्षा लेवाशे। अगाउ एक ज परीक्षा लेवाती हती, परंतु हवे विद्यार्थीओए उमेदवारोए बे परीक्षा आपवानी रहेशे, जेमां अगाउनी परीक्षा पद्धति प्रमाणे परीक्षाना मार्क्सना आधारे सीधी पसंदगी थती हती, परंतु हवे मुख्य परीक्षाना आधारे ज मेरिट बनाववामां आवशे। मुख्य परीक्षाना आधारे ज हवे मेरिट बनाववामां आवशे। अगाउनी जो वात करवामां आवे तो अगाउ वेटिंग लिस्ट ऑपरेट थतुं हतुं, परंतु हवे वेटिंग लिस्ट नहीं बनाववामां आवे। अगाउ मेरिट लिस्ट ऑपरेट थतुं हतुं, परंतु हवे वेटिंग लिस्ट नहीं बनाववामां आवे। आ जे फेरफार करवामां आव्या छे, जेमां अगाउ अलग अलग भरतीनी अलग अलग परीक्षा हती, परंतु हवे जो परीक्षानी पद्धतिनी वात करवामां आवे तो ऑफिस आसिस्टंट, जूनियर अने सीनियर एम मुख्य क्लार्कनी संयुक्त परीक्षा लेवाशे। आ जे सरकार द्वारा आयोजन करवामां आव्यो छे ने जे धरखम फेरफार करवामां आव्यो छे, जेमां अगाउनी पद्धति प्रमाणे हवे जे नवी पद्धति अपनाववानी रहेशे ने नवी पद्धति बदलाई छे। અને આ સાથે હવે જુનિયર, સિનિયર એમ મુખ્ય ક્લાર્કની સંયુક્ત પરીક્ષા લેવાશે। જે અગાઉ અલગ અલગ ભરતીની અલગ અલગ પરીક્ષા હતી, પરંતુ હવે અલગ અલગ પરીક્ષા નહીં લેવાય, હવે સંયુક્ત રીતે પરીક્ષા લેવાશે। તો આ સરકાર દ્વારા જે ફેરફાર કરવાનું આયોજન છે અને ધરખમ જે ફેરફાર કરાયો છે, જેમાં અગાઉની પદ્ધતિની આપણે વાત કરી કે અગાઉ અલગ અલગ ભરતીની પરીક્ષા લેવાતી હતી, પરંતુ હવે સંયુક્ત રીતે પરીક્ષા લેવાશે। તમારી સાથે સંવાદદાતા મયુર જોડાઈ ગયા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું। મયુર, ભરતી પરીક્ષામાં કયા કયા ફેરફાર કરવામાં આવ્યા છે અને હવે કેવી પરીક્ષા લેવાશે? ભરતી પ્રક્રિયાની અંદર દ્વિસ્તરીય આ પ્રક્રિયા જે છે તે હવે હાથ ધરવામાં આવશે। જે રીતે ઉમેદવારો એ મોટી સંખ્યાની અંદર હોય છે, ત્યારે હવે રાજ્ય સરકાર જે છે તે તેની અંદર ફિલ્ટર મારવા માંગે છે અને ઉમેદવારો જે છે તેની દ્વિસ્તરીય પરીક્ષા જે છે તે લેવાનો રાજ્ય સરકારે નિર્ણય કરેલો છે। જો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો 3 સ્તરીય આ જે પરીક્ષા છે તેની અંદર પહેલી જે પરીક્ષા હશે તે અને બીજી પરીક્ષા એ જે છે તે 3 કલાકની લેવામાં આવશે અને તેની અંદર 100 માર્કનું જે પેપર છે તે હશે। તેની અંદર હરેક કેટેગરીના જે વિદ્યાર્થી છે તેમને
40% માર્ક્સ મેળવવા અતિ આવશ્યક છે, ખૂબ જરૂરી છે અને તે મેળવશે ત્યારબાદ જ તે બીજી પરીક્ષા લેશે. પ્રાથમિક પરીક્ષાની અંદર જો વાત કરવામાં આવે તો રિજનલ, ગણિત સાથે જ જો અંગ્રેજી અને ગુજરાતી આ વિષયો જે છે તેમની પ્રશ્નો પૂછવામાં આવશે. તેની અંદર ગણિતના 40 માર્કના, રિઝનિંગના અને ગણિતના થઈ અને 40 અને જે સામાન્ય જ્ઞાન છે એના 30 માર્કના, અંગ્રેજીના 15 અને ગુજરાતીના 15 એમ 100 માર્કનું આ પેપર એ લેવામાં આવશે. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો જે મુખ્ય પરીક્ષા છે તે 3 કલાકની હશે. આ 3 કલાકની પરીક્ષાની અંદર ગુજરાતીનું પણ પેપર હશે. પ્રથમ જે પેપર 100 માર્કનું હશે તેની અંદર નિબંધ અને ગુજરાતી વ્યાકરણ પણ પૂછવામાં આવશે. તે ઉપરાંત જો બીજી પેપરની વાત કરવામાં આવે તે 100 માર્કનું પેપર હશે અને તેની અંદર અંગ્રેજી ભાષાનું આ પેપર હશે. અને ત્રીજું પેપર જે રિઝનિંગ, મેથ્સ અને સામાન્ય જ્ઞાનનું હશે તેની અંદર બધું જ આવી જશે. ઇતિહાસ આવી જશે, બંધારણ આવી જશે અને તે 150 માર્કનું હશે. અને ત્રીજી જે પરીક્ષા છે તે 200 માર્કની હશે અને તે 2 કલાકની હશે. આ રીતે રાજ્ય સરકારે જે છે તે નવું ફોર્મેટ બનાવેલું છે. આ નવા ફોર્મેટના આધારે જે છે તે પરીક્ષા લેવામાં આવશે અને જે લાંબુ વેઇટિંગ લિસ્ટ થતું હતું, સાથે જ મુખ્ય પરીક્ષાની અંદર લાખોની સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ થતા હતા. તો જે રીતની આ જે પરીક્ષા પદ્ધતિ એ હવે લાગુ કરવામાં આવશે તેને લઈ અને હવે તેવું લાગી રહેલું છે કે લાખોની સંખ્યાની અંદર મુખ્ય પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ ઓછા હશે. 3 સ્તરની અંદર વિદ્યાર્થીઓનું ફિલ્ટર થઈ જશે અને આ 3 પરીક્ષાઓની અંદર પાસ થયા બાદ વિદ્યાર્થીને સરકારી જે નોકરી છે તેની અંદર રાજ્ય સરકાર એ ભરતી કરશે. બિલકુલ મયુર, આભાર માહિતી બદલ. તો જે નવો ફેરફાર કરવામાં આવ્યો છે, આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર તરફથી, દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ લાગુ કરવામાં આવશે, એટલે કે સંયુક્ત પરીક્ષા યોજવાનું સરકારે આયોજન કરેલું છે. અમારી સાથે કુમાર એકેડેમીમાંથી સંચાલક પ્રફુલ ગઢવી જોડાઈ ચૂક્યા છે, જેમની સાથે પણ વાતચીત કરી જાણીશું તેમનું શું કહેવું છે. પ્રફુલ સર, જે મોટો ભરતી પરીક્ષામાં ફેરફાર કરાયો છે, સૌ પ્રથમ આપની પ્રતિક્રિયા, આપનું શું કહેવું છે? જે ભરતી પ્રક્રિયાની અંદર આ સૌથી મોટો ફેરફાર થયો એ અત્યારના વિદ્યાર્થીઓ માટે ખૂબ જરૂરી હતો. એનું કારણ એટલું હતું કે બધા ગુજરાતના વિદ્યાર્થીઓ એવું સમજતા કે આપણે ફોર્મ ભર્યું એટલે આપણને સરકારી નોકરી મળવા માટેનો એક હક, અને એના માટે થઈને તમે પાછલા 4-5 વર્ષમાં જોયું છે ઘણા બધા એના આંદોલનો થયા. એટલે આ પ્રક્રિયા છે ને એ યુપીએસસી અને જીપીએસસી સ્ટાઇલની છે કે સૌથી પહેલા ગમે એટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યું પણ એમાં ફિલ્ટર કરી નાખવામાં આવે કે ભાઈ 1000 જગ્યાઓ લેવાની છે તો એના 10 ગણા પાસ કરવાના તો 1 લાખ વિદ્યાર્થી પાસ થાય, અથવા 3 ગણા પાસ કરવાના તો 3000 વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવે. એટલે અહીંયા આપણે જોઈએ તો આ જે પરીક્ષા છે એમાં સૌથી પહેલા જે વ્યક્તિનું ઇંગ્લિશ અને મેથ્સ ખૂબ સારું હશે એ જ વ્યક્તિ પ્રિલિમ પરીક્ષામાં સિલેક્ટ થઈ શકશે. એના પાછળનું મુખ્ય કારણ એટલું જ છે કે 40 માર્કનું મેથ્સ રીઝનિંગ છે અને 15 માર્ક્સનું ત્યાં ગણિત છે. એટલે 55 માર્કનો જે ટોપિક છે એ ઇંગ્લિશ અને મેથ્સ રીઝનિંગ એનું આવી જાય. બાકીનું 30% જનરલ સ્ટડી આવે અને બાકી 15 માર્ક જે છે એ ગુજરાતી આવે. એટલે મૂળ ગુજરાતના વિદ્યાર્થીઓ હોય એ અને આઉટ ઓફ ગુજરાતના વિદ્યાર્થીઓ હોય કે જે અહીંયા ગુજરાતમાં અધિનિવાસ તરીકે રહેતા હોય એ બધાને સરખા ભાગે એમ કે નોકરી મળી શકે એવું થાય. પહેલા જૂના સિસ્ટમની અંદર શું હતું કે ગણિત જે હતું એ થોડું ઓછું રહેતું, કે ધારો કે ક્લાસ 3 ની પરીક્ષા હોય તો 15 માર્ક્સનું રહેતું. એટલે અહીંયા જે એન્જિનિયરિંગ કરેલું હોય, મેથ્સ સાયન્સનો સ્ટુડન્ટ હોય એને સૌથી વધારે ફાયદો થાય. જ્યારે કોઈ આર્ટ્સનો સ્ટુડન્ટ હોય તો એને 40 માર્કનું જે ગણિત હોય એ એને 10મા ધોરણથી છોડી દીધું હોય અને ત્યારે ગ્રેજ્યુએટ થયો હોય તો એને જે 10+2 એટલે 12મું ધોરણ અને પછી ગ્રેજ્યુએશન એ 5 વર્ષના સમયમાં એને ગણિતની તૈયારી ના કરી, ત્યારે નવેસરથી તૈયારી કરવી પડે. પણ આ પરીક્ષા પદ્ધતિ એક રીતે સારી કહેવાનું કારણ છે કે જ્યારે તમે એક જ પેપર લેતા હોય ત્યારે ઘણા બધા 5-10% લોકો નસીબ જોગે લાગી જતા હોય અને ઘણી વખત ત્યાં ભ્રષ્ટાચાર થવાની શક્યતાઓ પણ રહેતી હોય. પણ આ જે 2 સ્ટેપ પદ્ધતિ છે જેમાં આપણે પરીક્ષા 2 વખત લેવાની, એક પહેલા પ્રિલિમ પરીક્ષા લેવાની, પછી બીજું જે પેપર આવે 200 માર્ક્સનું આવે, જેની અંદર અત્યારના જમાનાની અંદર જે બધું એમ કહેવાય કે ભાઈ આરટીઆઈ એક્ટ છે તો એના વિશેનું નોલેજ હોવું જોઈએ, કાયદાકીય બાબતો હોવી જોઈએ, એ બધું નવા સિલેબસની અંદર ઉમેરવામાં આવ્યું છે. સરકારી વહીવટી શાખાઓ કેવી હોય, સરકારનું એડમિનિસ્ટ્રેશન કયા પ્રકારનું હોય, એ બધા સબ્જેક્ટ એની અંદર ઉમેરવામાં આવ્યા છે. એટલે કે જે બીજી વખતની પરીક્ષા છે એમાં વિદ્યાર્થી સરકારની જે કાયદાકીય બાબતો હોય, સરકારનું સંચાલન હોય એનાથી માહિતગાર હોવો જોઈએ. એ પ્રકારના ત્યાં સિલેબસ અને એના પ્રશ્નો ત્યાં આવશે.
બિલકુલ, પરંતુ આનાથી વિદ્યાર્થીઓને કયા પ્રકારનો ફાયદો થશે આ પરીક્ષા આવવાથી? આમાં વિદ્યાર્થીઓને એ જ ફાયદો થાય કે જનરલી જે ખરેખર સરકારી નોકરી માટે તૈયારી કરતા હોય એને ફાયદો થાય. પાછલા 5-7 વર્ષથી ગુજરાતની અંદર એવો માહોલ થયેલો હતો કે ભાઈ કોઈ પણ વ્યક્તિને તમે પૂછો શું કરો તો એમ કે તમે સરકારી નોકરીની તૈયારી કરી. હકીકતમાં તૈયારી ના કરતા હોય, ખાલી દેખાડો થતું હોય. કેમ કે ત્યાં કેવું હતું કે ભાઈ પ્રિલિમ એક જ પરીક્ષા આપવાની અને એક પરીક્ષાની અંદરથી એમાં કોઈ એવું માર્કિંગ નતું કે 40 માર્ક્સ આવે તો કમ્પલસરી પાસ, બરાબર? જેટલા મેરિટ અટક્યું એટલા ખરું. ધારો કે આપણે 2016-15 ની જે તલાટીની પરીક્ષા થઈ હતી તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ હતા 40 માર્ક્સ કરતા ઓછા હતા છતાં પણ એનું તલાટીમાં સિલેક્શન થયું. અને ઘણી વર્ગની પરીક્ષા જેમાં 35 કરતા ઓછા માર્ક આવે જો ઉમેદવાર ના મળે તેનું સિલેક્શન કરવામાં. જ્યારે આ પરીક્ષા અંદર શું છે કે કમ્પલસરી 40 માર્ક્સ ઉપર એના ના આવ્યા તો 40% ઉપર ના આવે, 40 માર્ક 40% છે એટલે 40% ઉપર ના આવ્યાના તો એ વ્યક્તિને ફેલ થયેલો કહેવાય. અને આજના જમાનામાં જ્યારે આટલી બધી કોમ્પિટિશન હોય કે ભાઈ 10 લાખ વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા તેમાં સારામાંથી સારો વ્યક્તિ ગુજરાતના વહીવટ માટે મળે એના માટે આ સારું, પણ વિદ્યાર્થીઓને તૈયારી કરવા માટે થોડું અઘરું પડી શકે. બિલકુલ, અને આ સાથે ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે કોઈ પણ ભરતી પરીક્ષાની કોઈ પણ પરીક્ષા આવે ત્યારે ફોર્મ ભરતા હોય છે, પરીક્ષા આપતા હોય છે, તો તે વિદ્યાર્થીઓ માટે કોઈ એક મેસેજ મળશે અથવા તે વિદ્યાર્થીઓ માટે શું કહેવું છે આપનું? મારું એટલું જ કહેવું જેને ખરેખર સરકારી નોકરીની તૈયારી ના કરતા હોય ને એ વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા કોઈ કામની છે જ નહીં. કેમ કે 2 સ્ટેપ થઈ ગયું. પહેલા તમારે પ્રિલિમ પરીક્ષા પાસ કરવાની. ધારો કે તમે ભૂલથી પ્રિલિમ પરીક્ષામાં પાસ થઈ ગયા તો તમારી જોડે નોલેજ ના હોય તો એની જે મેન્સ એક્ઝામ લેવાશે જે 200 માર્ક્સની અંદર કે જે 200 માર્ક્સમાં તમારું બંધારણ પણ હશે, ઇંગ્લિશ પણ ત્યાં છે, જનરલ નોલેજ પણ હશે, એન્વાયરમેન્ટ હશે, જાહેર વહીવટ હશે, એની સાથે આરટીઆઈ એક્ટ અને સરકારના કાયદાઓ હશે. આ બધી વસ્તુ જો વ્યક્તિ જાણતો ના હોય તો મુખ્ય પરીક્ષામાં નાપાસ થશે. એટલે હવે અહીંયા કેવું થવાનું કે એક માહોલ આપણે પાછલા 5 વર્ષમાં બની ગયો હતો. કોઈ પણ વ્યક્તિ શું કે રોજગારી માટે સરકારી નોકરીની તૈયારી કરો, એ વાતાવરણ ધીરે ધીરે બદલાઈ જશે અને વાતાવરણ એવું આવશે કે જે સ્કોલર સ્ટુડન્ટ હોય એને જ સરકારી નોકરી મળે. જેમ કે આપણે કોલેજમાં કોઈ પ્રોફેસર બને તો કોણ પ્રોફેસર બને? તો કે જે સ્કોલર સ્ટુડન્ટ હોય જેનો ફર્સ્ટ ક્લાસ કે ડિસ્ટિંક્શન આવતું હોય એ જ વ્યક્તિ ત્યાં પ્રોફેસર બની શકે. બાકી 2-5 ટ્રાયલ માર્યા એ વ્યક્તિ બની શકે નહીં. તો એ જ વસ્તુ અહીંયા થશે કે સરકારી નોકરીમાં કોણ લાગે તો યુપીએસસી સ્ટાઇલ થશે. જે સ્કોલર કે હોશિયાર વિદ્યાર્થી છે એ જ અહીંયા સરકારી નોકરીમાં લાગી શકશે. એવો વિદ્યાર્થીઓને એક મેસેજ જશે હવેથી. બિલકુલ, અને ઘણા વિદ્યાર્થીઓ તો એવા છે કે જે વર્ષોથી પરીક્ષાની તૈયારી કરતા હોય છે, તેમનો નંબર નથી આવતો, મેરિટમાં નામ નથી આવતું, તો તે વિદ્યાર્થીઓ માટે પણ ક્યાંક ફાયદો થશે આ પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થવાથી? જો આમાં ઘણા બધા વિદ્યાર્થી એવા હોય કે 5-7 વર્ષથી તૈયારી કરતા હોય અને સરકારી નોકરી ના લાગે. અહીંયા એવું નથી હોતું 5-7 વર્ષથી તમે તૈયારી કરતા હોય સરકારી નોકરી ના લાગો. એમની પ્રોપર તૈયારી બરાબર ના, એ ટોળું બનીને પછી શું કરે કે ધારો કે એને રૂમ પર રહેતા હોય, હોસ્ટેલ પર રહેતા હોય, 4 જણા ભેગા થઈને નાસ્તો કરવા જાય, ચા પીવા જાય, ફરતા હોય, વાતો કરે. એટલે આવી રીતે સરકારી નોકરીની તૈયારી ના થાય. એના માટે પ્રોપર એનો કોઈ સિલેબસ હોય સમજવો પડે, કયા ટોપિકમાંથી કેટલું ભૂતકાળમાં પૂછેલું તેના જૂના પેપર્સ જોવા પડે. એવા વિદ્યાર્થીઓ પાસ થાય. અમે ઘણા વિદ્યાર્થીઓ જોયા કે જે 1 વર્ષની અંદર 25 વિદ્યાર્થીઓ 25 વિદ્યાર્થી મિત્રોનું ટોળું હોય તે 25 પાસ થઈ જતા હોય. અને ઘણા એવા હોય કે 5 જણનું ટોળું હોય તો 5 વર્ષ સુધી એને સરકારી નોકરી ના મળતી હોય. એટલે આ જે એક વાત છે ને કે ઘણા લોકો વર્ષોથી તૈયારી કરે. હા, વર્ષો સુધી તૈયારી કરવી પડે. કઈ પરીક્ષા? યુપીએસસી. એનો સિલેબસ એટલો બધો લાંબો છે કે એ તમારે 2-3 વર્ષની તૈયારી ના હોય તો તમે પરીક્ષામાં પાસ ના થઈ શકો. પણ ગુજરાત સરકારની જે વર્ગ 3 ની પરીક્ષા હોય એનો તો સિલેબસ એટલો ટૂંકો હોય કે તમે 3 થી 4 મહિનામાં આખો કમ્પ્લીટલી આખો મોઢો કરો હોય ને તો મોઢે તમે એનો સિલેબસ થઈ જાય. એ પ્રકારનો ટૂંકો સિલેબસ હોય કે એમાં તો આરામથી પાસ થઈ જાય. એટલે અહીંયા જે વ્યક્તિ ખરેખર 2-3 વર્ષથી તૈયારી કરતા હોય અને જેને ગણિત કે અંગ્રેજી નબળું કે કાચું હોય એને ગણિત અંગ્રેજી ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ. નહીં તો શું થાય કે પ્રિલિમ પરીક્ષામાં ગણિત અને અંગ્રેજી 55 માર્ક્સનું છે, એટલે કે 55% ત્યાં વેઇટેજ 100 માર્ક્સ અંદરથી થાય. તો જો એ તૈયારી બરોબર ના થાય તો એ વિદ્યાર્થીને અહીંયા નોકરી મળી શકે નહીં. બિલકુલ, અને આ જે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ માટે પણ સમજવા માટે થોડો સમય જોઈશે, પરંતુ એ પણ જણાવશો, મહત્વનો સવાલ એ પણ છે કે સિલેબસમાં કોઈ ફેરફાર થશે કે સિલેબસ અને સમય એ જ પ્રમાણેનો રહેશે? ના, સિલેબસ તો ચેન્જ કરી નાખે ને બેન. એમાં એવું થયું કે જૂનાની અંદર એવું હતું કે પ્રિલિમ પરીક્ષા કોઈ પણ પ્રકારની લેવાય તેમાં 12-13 ટોપિક આવતા. એની અંદર ધારો કે બંધારણ હોય, એની સાથે રમત ગમત હોય, વિજ્ઞાન હોય, સાયન્સ ટેકનોલોજીની સાથે વર્તમાન પ્રવાહોની બાબત હોય, એમાં ઇકોનોમિક્સ હોય. તો એ ટોટલ 11 જેટલા જનરલ સ્ટડીના ટોપિક હતા. એમાં તમે અહીંયા જુઓ તો એ જનરલ સ્ટડીના 11 થી 12 ટોપિકના માત્ર 30 માર્કમાં સીમિત કરી દીધું. 15 માર્ક્સનું ગુજરાતી ગ્રામર અલગથી રાખી દીધું, ઇંગ્લિશ ગ્રામર 15 માર્ક્સનું અલગથી રાખી દીધું અને 40 માર્કમાં મેથ્સ, રીઝનિંગ અને એપ્ટિટ્યુડ ટેસ્ટ એ 3 આવી ગયો. એટલે 40 માર્કનું વેઇટેજ જે છે ને ગણિતનું, એ જે એમ કહેવાય કે 800 વિદ્યાર્થી હોય અને જેને ગણિત 10મા ધોરણથી છોડી દીધેલું હોય, 11-12 ની અંદર ના હોય ને ગ્રેજ્યુએશન બનાવે, એ વિદ્યાર્થીને અહીંયા તકલીફ થાય. એટલે જે કોમર્સના વિદ્યાર્થી હોય, જે સાયન્સના વિદ્યાર્થી હોય એને અંગ્રેજી ગણિતમાં તકલીફ નહીં થાય. પણ 800 વિદ્યાર્થી હોય તો એને 1 વર્ષ થોડી વધારે તૈયારી કરવી પડે. કેમ કે એને 4-5 વર્ષથી જે ગણિત મૂકી દીધું હોય તેને વ્યવસ્થિત સમજવું પડે. કેમ કે અહીંયા તો કમ્પલસરી આવી ગયું કે જો તમારા 40 માર્ક્સ મિનિમમ ક્વોલિફિકેશનમાં નથી આવતા તો
તો તમે એ પ્રાથમિક કસોટી અંદર પાસ થતા જ નથી. પ્રાથમિક કસોટી પાસ થયા પછી એની મેન્સ પરીક્ષા તમારે આપવાની હોય તો પ્રિલિમની અંદર તમે પાસ થાવ તો જ તમે મેન્સમાં જવાના. એટલે હવે ગણિત અને અંગ્રેજીનું વેઇટેજ પ્રિલિમ પરીક્ષાના કારણે ત્યાં વધી ગયેલું જોવા મળે. એટલે કોમર્સ અને સાયન્સના સ્ટુડન્ટ હોય એને વધારે ફાયદો થાય. બિલકુલ પ્રફુલ્લ સર, આપ જોડાયેલા રહેશો. મારી સાથે સુરતી સંવાદદાતા કીર્તિશ જોડાઈ ચૂક્યા છે, જેમની પાસે થી પણ માહિતી મેળવીશું. કીર્તિશ, પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હાલ આપ ક્યાં ઉપસ્થિત છો અને આપની પાસે કેવી જાણકારી મળી રહી છે? બિલકુલ, જે પ્રકારે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેને લઈને વિદ્યાર્થીઓમાં અસમંજસનું વાતાવરણ ઊભું થયું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે, આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે, કારણ કે જે પ્રકારે વિદ્યાર્થીઓ છે સીધા આપણે એમની સાથે વાત કરીશું શું કેવું છે, કારણ કે જે પ્રકારની પરીક્ષાનું આયોજન છે. એક મિત્ર આપણી સાથે છે, આપનું નામ પહેલાં તો? સમરસિંહ રાજપૂત. સમરસિંહ, શું કહેશો જે પ્રકારે પરીક્ષાને લઈને સરકારે ફેરફાર કર્યા છે તેને લઈને વિદ્યાર્થીઓમાં કેટલી અસમંજસ? સર, અમુક નિર્ણય એવા લેવામાં આવ્યા છે કે જે વિદ્યાર્થીઓને ખબર નથી કે પૂર્વ નિયોજન વગરના છે. અમુક નિર્ણયોમાં વિદ્યાર્થીઓને પહેલાં ખબર પડે કે એક્ઝામ શેડ્યુલ કઈ રીતે છે, એક્ઝામ કઈ રીતે લેવામાં આવશે, ત્યારે જ એક્ઝામ સ્ટુડન્ટ્સ આપી શકે છે. એને લઈને શું વિદ્યાર્થીઓ અસમંજસમાં અત્યારે મુકાયા છે? આ નિર્ણય સારો કહેવાય વિદ્યાર્થીઓ માટે કે ખરાબ? સર, બિલકુલ ગવર્મેન્ટે નિર્ણય લીધો છે તો સારો પણ હોઈ શકે છે, અને અમુક સંજોગોમાં વિદ્યાર્થીઓને જ્યાં સુધી ખબર નહીં પડે ત્યાં સુધી આ નિર્ણય એમના માટે ખોટો પણ હોઈ શકે છે. પણ ડાયરેક્ટલી એમ કહી નહીં શકીએ કે આ નિર્ણય સારો છે કે ખરાબ છે. બિલકુલ, આપણી સાથે જે ટ્યુશન સંચાલક છે એ સાથે છે. રાજેશભાઈ, જે પ્રકારે સરકારે સરકારી પરીક્ષાઓમાં એક નવો મોટો નિર્ણય લીધો છે કે પહેલાં પ્રિલિમની પાસ કરવાની છે, ત્યાર પછી જ મુખ્ય પરીક્ષામાં વિદ્યાર્થીઓ બેસી શકે, આ નિર્ણયને કેવી રીતે જુઓ છો? લગભગ સરકારી પરીક્ષાઓની તૈયારી કરવા માટે હજારો નહીં પરંતુ લાખો વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે. હવે આ લાખો વિદ્યાર્થીઓને દર વખતે જ્યારે એક્ઝામ હોય છે ત્યારે એક એવું ટેન્શન રહેતું હોય છે કે ભાઈ આ પેપર જે છે તે ક્યાંક લીક તો નહીં થઈ જાય ને. તો તેવા સંજોગોમાં જે સરકારે નિર્ણય લીધો છે એ નિર્ણય જે છે એ નિર્ણય મને ખૂબ જ ઉચિત લાગે છે કે ભાઈ પ્રિલિમ પરીક્ષાની તૈયારીઓ જે કરવામાં આવે તો પ્રિલિમ પરીક્ષાઓની તૈયારીઓ વ્યવસ્થિતપણે કરો. પ્રિલિમ પરીક્ષામાં તમે સારા માર્કે ઉત્તીર્ણ થાઓ અને થઈ ગયા પછી એક નિરાંત અનુભવો કે ભાઈ હવે મુખ્ય પરીક્ષા માટે જે કોમ્પિટિશન છે તે ફક્ત સારી તૈયારી કરનારા વિદ્યાર્થીઓ વચ્ચે જ રહેશે. અને એક બીજો જે આડકતરો લાભ છે તે છે કે નસીબના સંજોગે અથવા નસીબને કારણે આગળ વધી ગયેલા વિદ્યાર્થીઓ જે હોય જેને લાભ મળી જતો હોય તે લાભ હવે નીકળી જશે. કેમ કે મુખ્ય પરીક્ષામાં હમણાં એન્ટર થવાનું થશે તો જો તૈયારી કરી હશે તો જ એ સારામાં સારું પરફોર્મન્સ આપી શકશે. તો હું નિર્ણયને આવકારું છું. બિલકુલ, નિર્ણયને આવકારો છો. આપણી સાથે એક મહિલા છે, આપણે એમની સાથે વાત કરીશું. બિલકુલ, જે પ્રકારે સુરતમાં કહી શકાય છે કે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરતા હોય પછી એ ટ્યુશન સંચાલકો હોય કે વિદ્યાર્થીઓ તમામમાં ખુશીનો માહોલ છે, કારણ કે સીધી રીતે પરીક્ષામાં પ્રિલિમની પરીક્ષા પાસ એટલે કે જેની તૈયારી હશે તે જ પ્રિલિમની પાસ કરશે, એટલે કે મુખ્ય પરીક્ષામાં તેમનું કોમ્પિટિશન ઓછું થઈ જશે અને જે લોકોએ મહેનત કરી છે તેમને જ એન્ટ્રી મળશે. એટલે ચોક્કસ સુરતના વિદ્યાર્થીઓ અને સંચાલકો આ નિર્ણયને આવકારી રહ્યા છે. બિલકુલ કીર્તિશ, અને આ સાથે પરીક્ષામાં જે ફેરફાર થયો છે તેમાં વિદ્યાર્થીઓને કેવો ફાયદો થશે? બિલકુલ, આપણી સાથે ફરી એક વખત આ સંચાલકોથી લઈ વિદ્યાર્થીઓ જ આપણે જોડાઈએ. સાહેબ, જે પ્રકારે પરીક્ષામાં જે નિર્ણય લીધો છે તેને લઈને વિદ્યાર્થીઓને સીધો શું ફાયદો? વિદ્યાર્થીઓને એક જ જેને કહેશું કે એક ખાતરી એવી રહેશે કે જે વિદ્યાર્થીઓ સારી તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓ હવે વધુ ઉત્સાહપૂર્વક તૈયારી કરશે અને એને એમ લાગશે કે ભાઈ નિષ્પક્ષપણે, જે સરકારશ્રી તરફથી વારંવાર કહેવામાં આવતું હોય છે કે ભાઈ નિષ્પક્ષપણે અને જે ડિઝર્વિંગ છે, જે સારા કેન્ડિડેટ છે તો એ સારા કેન્ડિડેટ વધારે ઉત્સાહથી ખૂબ જ જોશભેર તૈયારીઓ કરવાનું ચાલુ રાખશે અને સરકારને પણ ફાયદો એ છે કે સારા પ્રકારના સારા વિદ્યાર્થીઓ જ હવે ભવિષ્યમાં એમને ત્યાં નોકરી માટે જોડાશે. બિલકુલ, વિદ્યાર્થી આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું. સરકારે જે નિર્ણય લીધો છે શું કહેશો? કારણ કે પ્રિલિમની પરીક્ષા પાસ થશો તો જ મુખ્ય પરીક્ષા વિદ્યાર્થીઓ આવકારી રહ્યા છે, શું કહેશો? એકવાર ક્વેશ્ચન રિપીટ કરશો?
सरकार ने जो निर्णय किया है प्रीलिमिनरी परीक्षा अगर पास करते हो वही मुख्य परीक्षा में बैठ सकते हैं, ये निर्णय है उसको जो सूरत के स्टूडेंट मान रहे हैं, पर इससे सीधा स्टूडेंट उसको क्या फायदा होगा? સ્ક્રીનિંગ થઈ જાય એમ કે બધા હા. ખરાબ વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ થઈ જાય, હા એટલે સારા રીતે બહાર નીકળે. હા કારણ કે પ્રિલિમ્સની આપણે એક્ઝામ આપીએ ત્યારે ઘણા બધા જે વિદ્યાર્થીઓ હોય એ બહુ બધા એક્ઝામ્સ આપતા હોય છે, જેના કારણે કોમ્પિટિશન વધારે હોય છે. બટ જ્યારે સ્ક્રીનિંગ થઈ જાય તો પછી આપણું કોમ્પિટિશન પણ થોડુંક એના માટે પછી ઓછું થઈ જાય છે, તો સારું કહેવાય. આ બિલકુલ સુરતના વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે, કારણ કે પ્રિલિમની પરીક્ષામાં જ કોમ્પિટિશન પતી જશે અને ચોક્કસ આ કોમ્પિટિશન પતી ગયા પછી જ્યારે મુખ્ય પરીક્ષા આવશે ત્યારે આ વિદ્યાર્થીઓ એટલી મહેનત કરશે કે કદાચ તેમનું સિલેક્શન સૌથી ઝડપથી થઈ જાય. એટલે કે પરીક્ષા બાદ જે રીતે મેરિટ આવ્યા બાદ લોકોની પસંદગી થતી હતી, પણ આ પરીક્ષાથી જ ઘણા બધાની પસંદગી થઈ જશે અને ત્યારબાદ જ મુખ્ય પરીક્ષા એટલે કે પ્રિલિમની પરીક્ષામાં જ સૌથી વધારે મહેનત રહેશે અને મુખ્ય પરીક્ષામાં મહેનત ઓછી અને સિલેક્શનના ચાન્સ વધારે રહેશે. જોકે આ નિર્ણયને ચોક્કસ સુરતના વિદ્યાર્થીઓ વધાવી રહ્યા છે. બિલકુલ કીર્તેશ, આપ જોડાયેલા રહેશો. તો હાલ છે પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, તેને લઈને વિદ્યાર્થીઓ પણ જણાવી રહ્યા છે અને સંચાલકો આ નિર્ણયને આવકારી રહ્યા છે. જે પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે, રાજકોટથી મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, રાજકોટમાં કેવો માહોલ છે જે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેને લઈને વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે? ચોક્કસથી મિત્તલ, જો વાત કરવામાં આવે તો જે રાજ્ય સરકાર કરવામાં આવ્યો છે વર્ગ 3ની જે પરીક્ષા છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે, ત્યારે અલગ અલગ ઉમેદવારોની અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે સામે. ત્યારે હાલ આપણી સાથે કેટલાક ઉમેદવારો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, અત્યારે જે રીતના જે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો, તમારી શું પ્રતિક્રિયા છે આ નિર્ણયને? તમે કઈ રીતના જુઓ છો? ખાસ વર્ગ 3ની જે પરીક્ષા છે, આ પરીક્ષામાં જે ફેરફાર કરવામાં આવ્યો છે એને લઈને તમારું શું કહેવું? મારું મંતવ્ય એ પ્રમાણે કહેવામાં આવે છે કે ક્લાસ 3ની જે રાજ્ય સરકાર દ્વારા જે મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે તેમાં જે એની એક્ઝામ પેટર્ન છે તે જીપીએસસી લેવલની ન હોવી જોઈએ. તેનાથી એ પેપર છે બહુ લેન્થી નીકળે અને બધા વિદ્યાર્થીઓને છે તે રીડિંગ બાબતે કે વાંચવાની બાબતે કે એના અભ્યાસક્રમ બાબતે છે તે ટફ પડે છે. એટલા માટે જીપીએસસી લેવલનું જે એનો અભ્યાસક્રમ આપવામાં આવ્યો છે તે ન હોવો જોઈએ. ખાસ કરીને કઈ રીતના પરીક્ષા પદ્ધતિ હોવી જોઈએ અને જે 2 તબક્કામાં પરીક્ષા લેવાની છે એને લઈને તમારું શું કહેવું છે? પરીક્ષા ભલે 2 તબક્કામાં લેવાય, પણ વિદ્યાર્થીનો પ્રશ્ન એક જ છે કે પેપર ફૂટવું ના જોઈએ. પરીક્ષા એક શુદ્ધ રીતે લેવાઈ જાય અને યોગ્ય વિદ્યાર્થીને એનો લાભ મળે એવું હોવું જોઈએ આયોજન. ખાસ 2 તબક્કામાં જ્યારે પરીક્ષા લેવાની છે ત્યારે પેપર ફૂટવાની શક્યતા ઘટે એવું તમને લાગે છે? હા, થોડા ઘણા અંશે ઘટી શકે છે. કહી શકાય કે સરકારનો આ જે નિર્ણય છે એનાથી તમે ખુશ છો કે આમાં કઈ ફેરફારની જરૂરિયાત હોય એવું તમને લાગે છે? ના, એમ તો સારો નિર્ણય છે, જેથી કરી અને પેપરમાં સારી રીતે લેવાશે. મેઇન્સ અને પ્રિલિમ્સ 2 તબક્કામાં લેવાશે. તો હાલ પરીક્ષા પદ્ધતિમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે, ફાઇનલ મેરિટના આધારે જ ઉમેદવારોની હવે પસંદગી થશે. વર્ગ 3ની ભરતી પરીક્ષામાં ધરખમ ફેરફાર કરાયા છે. રાજ્ય સરકારની ભરતી પરીક્ષામાં જે મોટો ફેરફાર કરાયો છે, જેમાં હવે દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ લાગુ કરાશે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.